યુટ્યુબ ફેમિલીને બધાને મારા રામ રામ. આપણે આજે કવર કેટલી ભરીમાં કેટલું મૂકું ને કવર વિશે હું તમને આજ માહિતી આપું. બરાબર, આપણે આ નાલામાં 9 ઇંચની ભરાઈ થવાની છે. 9 ઇંચની ભરાઈ થવાની છે. લોખંડ હું તમને કહી દઉં, જો આ નીચેનું લોખંડ 16 mm છે, આડું લોખંડ 12 mm છે. બરાબર, તો એમાં ભરાઈ 9 ઇંચ થવાની છે. તો એમાં આપણે કવર કેટલું કઈ સાઈઝનું મૂકવું ને એ હું તમને સમજાવું. બરાબર, આમાં આપણે 50 mm ને 60 mm નું કવર લઈ આવી. હંમેશા એટલું જ કવર મૂકવાનું, 50 mm અથવા 60 mm. બરાબર, અને એક આપણો વિડીયો જોવાથી ફાયદો થાય છે. કવર ક્યાં મૂકવું ને એ ખાસ એક જોવાનું છે. બરાબર, આપણે કારણ કે 3 બેના ફરમા છે. 3 બેના ફરમામાં આપણે કવર ક્યાં મૂકવું, જ્યાં ત્યાં કવર મૂક દો તોય નથી હાલતું. આ કવર ક્યાં મૂકવું પડે? ધારો કે અહીંયા આવો તો પ્રકાશભાઈ, જો આપણે આ દિવાલ હે, બરોબર, ફરમા લેવલ દિવાલ હે, એટલે આપણે એક દિવાલ ઉપર મૂકી દીધું, એટલે વજન બધું દિવાલ ઉપર હોઈ ગયો લોખંડનો. જો અહીંયા પછી ધારો કે અહીંયા વચ્ચે નહીં મૂકી દેવાનું. આ 3ના કાંડે આપણે એક વાલ પ્લેટ અહીંયા છે, એક વાલ પ્લેટ અહીંયા છે. બરોબર, તો વચ્ચે નહીં મૂકી દેવાનું, વચ્ચે મૂકી દઈએ આપણે. બરોબર, તો આ કવર ઉપર લોખંડ હોય એટલે અહીંયા રેકડો હાલે, આપણે ગમે તે ભરવાર આવે તો આ ફરમાં આમ જોબ મારી જાય. બરોબર, અહીંયા મૂકવાનું. જો આપણી આમ પાટલી છે નીચે ટેકાવાળી, કવર અહીંયા મૂકવાનું, આમ ઊંચું કરી એ આમ, એટલે આમ જો આમ જોબ ન મારે. જો અહીંયા ધારો કે આપણે અહીંયા વચ્ચે મૂકેલું છે, અહીંયા લાવો, હા વચ્ચે કવર મૂક્યું છે, પાટલી અહીંયા છે એક પાટલી અહીંયા વચ્ચે મૂક્યું, એટલે આપણે આમ આમ રેકડાનું વજન આવે અથવા આરસીસી માલનું વજન આવે તો જો અહીંયા જોબ મારે. એટલે આ કવર નહીં મૂકવાનું. આ કવર સાચું, જો આ કવર સાચું, અને જોબ ન મારે, વજન બધું ટેકા ઉપર જાય.